गिरिनाग गुहायां वसंतं हरं नाग साधु सदा सेवितं शिवं भवनाथं नमामि मनोहरं भक्तजनानां मोक्षमुदाय। જૂનાગઢ ગુજરાતના હાડ સમા સૌરાષ્ટ્રમાં આવેલું એક શહેર જે ભારત અને ગુજરાતના મહાન ઇતિહાસનું છે સાક્ષી. ગિરનારની ગોદમાં સમાયેલું આ શહેર વિશ્વવિખ્યાત છે તેના સાંસ્કૃતિક વારસાથી અને પ્રાકૃતિક સૌંદર્યનું પ્રતીક. ઐતિહાસિક કિલ્લા, મંદિરો અને મ્યુઝિયમ જે સમૃદ્ધ કરે છે જૂનાગઢ શહેરના પ્રાચીન ઇતિહાસને. જેટલું આ શહેર તેના ભૂતકાળ માટે જગવિખ્યાત છે તેટલું જ જાણીતું છે 9,999 પગથિયાવાળા ગરવા ગિરનાર અને ગિરનારની ગોદમાં સાક્ષાત બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરથી. ગુજરાતનું જૂનાગઢ આ એ પવિત્ર ધરતી છે જ્યાં દેવાધિદેવ મહાદેવ સ્વયંભૂ શિવલિંગ તરીકે પ્રગટ થયેલા છે. કોઈ આ જગ્યાને ભવેશ્વર તરીકે ઓળખે છે તો કોઈ ભવનાથ. લોકવાયકા મુજબ ખૂબ જ પૌરાણિક આ મંદિરમાં બિરાજતા ભગવાન શિવના માત્ર દર્શનથી જ મનુષ્યના પાપ નાશ પામે છે અને કર્મબંધનમાંથી મુક્ત થઈને સાક્ષાત શિવને પામે છે. લોકવાયકા મુજબ ઇતિહાસ એવું પણ કહે છે કે આજથી હજારો વર્ષ પહેલા જ્યારે મહાદેવ કૈલાશમાંથી અંતર્ધાન થયા ત્યારે પાર્વતીજી ઘણા શોકમાં આવી જતા તેઓએ મહાદેવને ફરી પ્રાપ્ત કરવા બાબતે નારદજી સાથે સંવાદ કર્યો. જે સમયે નારદજીએ વસ્ત્રાપથેશ્વર નામના ક્ષેત્રે આવેલા રેવતાચલ પર્વત જે આજે ગિરનારના નામથી પ્રખ્યાત છે જ્યાં જઈને ભગવાનની આરાધના કરવા જણાવ્યું. જેથી પાર્વતીજીની સાથે 33 કોટી દેવતાઓએ ગિરનાર પર્વત પર કરેલ તપથી મહાદેવજી હર્ષિત થયા અને પોતાનો મૃગચર્મ આ ક્ષેત્રમાં ફેંકી ભગવાન શિવે તે ક્ષેત્રમાં જ હોવાનું પ્રમાણ આપ્યું અને પ્રસન્ન થઈ આશીર્વાદ પણ આપ્યા કે મનુષ્ય યોનિમાંથી જન્મ ધારણ કરનાર માનવીના જીવન કલ્યાણ માટે તેઓ હંમેશા પ્રગટ રહેશે અને આવનારી પેઢીના કલ્યાણ અર્થે લિંગમાં તેમનું આ સ્થાન રહેશે. આ સ્થળ એટલે લોકોની આસ્થાનું પ્રતીક જૂનાગઢનું ભવનાથ મંદિર. હજારો વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રિના પાવન પર્વ પર અહીંના લોકો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવે છે એક ભવ્ય મેળો. ભવનાથ મહાદેવના પટાંગણમાં ઉજવવામાં આવતો હોવાથી આ મેળો ઓળખાય છે ભવનાથ મેળાના નામથી. ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સાથે ઉજવવામાં આવતા આ મેળામાં ભારતભરમાંથી અનેક સાધુ સંતો આવે છે અને આ સાધુ મહાત્માઓના દર્શનાર્થે આવે છે લાખો શ્રદ્ધાળુઓ. જ્યાં એક તરફ હોય છે સાધુ સંતોના અખાડા અને અખાડામાં ભગવાન શિવના નામથી કરવામાં આવતા જાપ, તો બીજી તરફ હોય છે વિનામૂલ્યે હરરોજ લાખો લોકોને પીરસવામાં આવતું ભોજન અને રાત્રિ દરમિયાન ભજનના નાદથી બનતા માહોલથી જૂનાગઢ શહેર જાણે બની જાય છે ભગવાન કૈલાશનાથની કૈલાશ નગરી. દર વર્ષે યોજાતો આ મેળો વર્ષ 2025માં યોજાયો તારીખ 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી. તો આવો આપણે પણ હિસ્સો બનીએ જ્યાં 5 દિવસ જામે છે શ્રદ્ધાળુઓની જનમેદની. આ મેળાનો લાભ લેવા દેશ વિદેશથી આવે છે લાખો ભાવિક ભક્તો. જ્યાં ભગવાન શિવનો થાય છે સાક્ષાત્કાર, જ્યાં દરેક લોકો રંગાય છે શિવના રંગમાં, જ્યાં ચાલે છે સદાવ્રત અન્ન ક્ષેત્ર અને જેમાં લાખો લોકો લે છે વિનામૂલ્યે ભોજન, જ્યાં રાત્રિ દરમિયાન વિશ્વવિખ્યાત કલાકારો દ્વારા પીરસવામાં આવે છે ભવ્ય સાંસ્કૃતિક નૃત્ય, કલા અને સાહિત્યને ઉજાગર કરતા સાહિત્યિક કાર્યક્રમો,
છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રિની રાત્રે નીકળે છે ભગવાન શિવ અને સાધુ સંતોની ભવ્યાતિ ભવ્ય રવેડી અને આ મેળાનો અંત થાય છે સંત મહાત્માઓના મૃગીકુંડમાં શાહી સ્નાનથી, જ્યાં લોકો બધા જ દુઃખ દર્દ વ્યાધિ ઉપાધિ ભૂલીને મન મૂકીને આનંદ લે છે. એવો છે પ્રાચીન અને ઐતિહાસિક ભવનાથનો મેળો. ગિરનાર એક અલૌકિક તીર્થક્ષેત્ર છે, જ્યાં નવનાથ અને અનેક સિદ્ધ સંત મહાત્મન બિરાજે છે. આ જ ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે મહાવદ નોમના રોજ યોજાય છે હિન્દુ સંસ્કૃતિમાં અનેરું સ્થાન ધરાવતો પૌરાણિક પરંપરાગત મહાશિવરાત્રિનો લોકમેળો. સર્વને સમાન ગણી સદભાવ સાથે સર્વને સદાવ્રત ભોજનની આ પરંપરા સાર્થક કરે છે વસુધૈવ કુટુંબકમની ભાવનાને. આ મેળાનો વિધિવત શુભારંભ થાય છે મહાશિવરાત્રિના ચોથા દિવસ પહેલા ધ્વજારોહણથી. ભવનાથ મંદિરના મહંત શ્રી દિગંબર સાધુ સંતો તથા વહીવટી તંત્ર અને શ્રદ્ધાળુઓની હાજરીમાં ભવનાથ મહાદેવની વિધિવત પૂજા આરતી કરી હર હર મહાદેવના નાદ અને જય ગિરનારીના જયઘોષ સાથે વિધિવત ધ્વજારોહણ કરવામાં આવે છે. ધ્વજારોહણ થતાની સાથે જ મેળાનો પ્રારંભ થાય છે અને ભારતભરમાંથી લાખો લોકો આ મેળાનો લાભ લેવા પધારે છે. આ મહાશિવરાત્રિના મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે સાધુ સંતો તથા સાધ્વીઓ. એવી માન્યતા છે કે ગિરનાર પર્વત પર તથા જૂનાગઢના જંગલમાં અનેક ગુપ્ત ગુફાઓ છે, જ્યાં સાધુઓ કઠોર તપસ્યા કરતા હોય છે અને મહાશિવરાત્રિના મેળા દરમિયાન જ તેઓ બહાર આવે છે. હરિદ્વાર, ઉજ્જૈન, કાશી, નાસિક, પ્રયાગરાજ અને હિમાલય જેવા તીર્થસ્થાનોમાંથી મંડલેશ્વર, મહામંડલેશ્વર, પીઠાદેશ્વર, કિન્નર તથા અન્ય સાધુઓ મહાશિવરાત્રિ દરમિયાન આ મેળાનો ભાગ બને છે. 1500 કરતાં પણ વધુ શરીર પર માત્ર ભસ્મ લગાવીને બેઠેલા સાધુ સંતો, મહંતો અને દિગંબર સંન્યાસીઓ જ્યારે મહાશિવરાત્રિ દરમિયાન આ ધરા પર પધારે છે, ત્યારે જૂનાગઢની ધરાને તેઓ પાવન કરે છે. 5 દિવસીય મેળા દરમિયાન તેઓ અહીં અખાડા બનાવીને ભગવાન શિવની ઉપાસના કરતા જોવા મળે છે. અખાડામાં જ રહેવું, ભોજન બનાવવું અને તેનો આહાર કરવો, મહાકાલના નામનો જાપ કરવો અને 24 કલાક ધૂન કીર્તન કરતા રહેવું, તે જ આ સાધુઓનો નિત્ય ક્રમ હોય છે. આ દ્રશ્ય જોઈને લોકો મંત્રમુગ્ધ બની જાય છે અને ભગવાન શિવની ધૂનમાં ધ્યાનમગ્ન બની જાય છે. સંસાર છોડી દેવાદિદેવ મહાદેવની સાધનામાં જ તેમનું જીવન સમર્પિત કરનારા આ સાધુઓના દર્શન માત્રથી જ જીવન ધન્ય બની જાય છે. તેવા આશય સાથે આ સાધુઓના દર્શન માટે અહીં દર વર્ષે 15 લાખથી પણ વધુ ભાવિક ભક્તો આવી પહોંચે છે. ભવનાથના મેળામાં આ સાધુઓની હાજરી પરંપરા અને આધ્યાત્મિક શક્તિનો મહત્વનો ભાગ છે. जूनागढ़ मतलब गुजराती लैंग्वेज में जूना मीनिंग्स पुराना, गढ़ मतलब एक स्थान जहाँ पे ये सिर्फ सन्यासियों का सबसे बड़ा गढ़ है. इसे सन्यासियों का 10 नाम का खूटा कहा जाता है गिरनार को. જૂનાગઢની ધરા પર ભવનાથનો મેળો થવો એ વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેથી લાખો લોકો જ્યારે આ ભવનાથના મેળામાં આવે છે તો તેમના માટે ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ 1 મહિના પહેલા શરૂ કરી દેવામાં આવતી હોય છે. ઉનાળાનો સમય અને દિવસે પડતી કાળઝાળ ગરમીમાં પણ વહીવટી તંત્રને 10 થી 15 લાખ શ્રદ્ધાળુઓના આવવાનો અંદાજ છે. આ સમય દરમિયાન લોકો રેલવે અથવા એસટી બસ મારફતે આવવાનું પસંદ કરતા હોય છે અને તેથી આ સ્થળો પર વધારે ભીડ જોવા મળે છે. ભવનાથનો આ મેળો અંદાજે 12 કિલોમીટરના ક્ષેત્રફળમાં યોજાઈ રહ્યો છે, જેમાં અનેક વાહનોની ગતિવિધિ થતી હોય છે. ભીડને કાબૂમાં રાખવા માટે મંદિરના 5 કિલોમીટર પહેલા જ વન વે જાહેર કરી દેવામાં આવ્યો છે. ધર્મપ્રેમીઓને મેળા સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જૂનાગઢ બસ સ્ટેશન ખાતેથી મેળા સુધી પહોંચવા ખાસ 200થી પણ વધારે એસટી બસની સુવિધા રાખવામાં આવી છે. બિનજરૂરી વાહનો ભીડમાં અગવડતા ઊભી ન કરે તે માટે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જ્યાં સામાન્ય દિવસમાં રોડ ખાલી જોવા મળતા હોય ત્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેથી પોલીસની ત્રીજી નજર એટલે કે 78 સીસીટીવી કેમેરા, દૂરબીન વડે બાજ નજર અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવે છે. માહોલમાં ઉત્સાહ છે, પણ ઇમરજન્સી પરિસ્થિતિ માટે 108 તથા બુલેટ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તથા ધાર્મિક સ્થળ પર સ્વચ્છતા જળવાય તે માટે સફાઈ કર્મીઓ પણ ખડે પગે છે. મેળામાં આવતા ભાવિક ભક્તો ખરીદી કરી શકે તે માટે 400 કરતાં પણ વધુ સ્ટોલ્સની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આમ તંત્ર દ્વારા લોકોની સુખાકારી અને સગવડતા માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. ભવનાથનો મેળો એ દરેક લોકો માટે ખાસ છે. નાના મોટા સૌ કોઈ અહીં એક જ સાથે ભોજન લે છે અને તેનું કારણ છે અહીં ચાલતા અન્નક્ષેત્ર. સોરઠધરાના સંત મહંતોએ શરૂ કરેલ હરિહરિનો સાથ સાથેની ભોજન પરંપરા આજે પણ જીવંત છે. સેંકડો અન્નક્ષેત્રમાં આ 5 દિવસ દરમિયાન ધર્મ અને જાતિ જ્ઞાતિના ભેદભાવથી ઉપર રહીને સર્વધર્મ સમભાવ સમરસતાની ભાવના સાથે લાખો લોકો વિના મૂલ્યે ભોજન લે છે. મોટા અન્નક્ષેત્રમાં 400 કરતાં પણ વધુ સ્વયંસેવકો રાત દિવસ રાઉન્ડ ધ ક્લોક તપસ્યા સમાન સેવા આપી રહ્યા છે. માત્ર સેવા કરવાના ઉદ્દેશથી લોકો અહીં પોતાનો નોકરી ધંધો છોડીને આવે છે. કોઈ રસોઈ બનાવે છે તો કોઈ પોતાના હાથથી દરેકને પીરસે છે. મોટા અન્નક્ષેત્ર માટે રસોઈ બનાવવા માટે ખાસ પ્રકારના વાસણો છે કે જેમાં દરરોજ લાખો લોકો માટેનો પ્રસાદ બનાવી શકાય. ગમે તેટલી ભીડ હોવા છતાં અહીં ભાવિક ભક્તજનોને આદરભાવ સ્નેહભાવ સાથે તમામ અન્નક્ષેત્રોમાં પ્રસાદી ભોજન પીરસવામાં આવે છે. કોઈ અન્નક્ષેત્ર તો 50 વર્ષ કરતાં પણ વધુ સમયથી કાર્યરત છે. સવારે ચા નાસ્તો અને બપોર રાત્રે સ્વાદિષ્ટ ભોજન એમ 24 કલાક અહીં ગરમ પ્રસાદ ભોજન આપવામાં આવે છે અને લોકો ઉચ્ચ નીચનો ભેદ ભૂલીને એક પંગતમાં બેસીને પ્રસાદ લે છે. 1961 થી આ ખોડિયાર રાસ મંડળ પરિક્રમાના ગરબા ગિરનારની અંદર હાલે છે અને મહાશિવરાત્રીના મેળાની અંદર કિંગ તેલમાં ફરસાણ બનાવવામાં આવે છે. અમારે રોટલીનું મશીન જે કલાકે 5 થી 6000 લીટર ધરાતે રોટલી આપે. સંત સેવકો 300 થી 350 તન મન ધનથી વગર મહેનત કોઈ સ્વાર્થ વગર મહેનત કરે છે. 8 દિવસની અંદર અમારે હાલે છે અને 3 લાખ માણસો પ્રસાદ લે. સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિમાં ભક્તિ અને ભોજન સાથે એક અનમોલ મહત્વ ધરાવતું પાસું છે ભજન. ગુજરાત સરકારશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અને વહીવટી તંત્રની સક્રિય સંલગ્નતામાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન એક વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન. આ પ્રસંગે જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે વિશાળ જગ્યામાં તારીખ 22 થી 25 ફેબ્રુઆરી દરમિયાન દરરોજ રાત્રિના સમયમાં રજૂ કરવામાં આવેલી ભક્તિ પરંપરાની ઉજવણી સાથે લોક સાહિત્ય અને નૃત્ય દ્વારા શ્રોતાઓ થયા શિવ ભક્તિમાં મંત્રમુગ્ધ. જેમાં પ્રથમ દિવસે ટિપ્પણી રાસ, અંધજન મંડળ તથા સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સાહિત્ય, દ્વિતીય દિવસે જીતુભાઈ દાદ સહિત અનેક કલાકારો સાથે પદ્મશ્રી હેમંત ચૌહાણ દ્વારા પીરસવામાં આવ્યું ભજન. તૃતીય દિવસે સુપ્રસિદ્ધ બેન્ડ અઘોરી મ્યુઝિકે લોકોને પોતાના તાલે ઝુમાવ્યા અને ચોથા દિવસે ટિપ્પણી રાસ સાથે લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા શ્રોતાઓને પીરસવામાં આવ્યું આપણા દેશનું ઘરેણું સંસ્કૃતિ અને લોક સાહિત્ય. આ સમય દરમિયાન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ વિશેષ ઉપસ્થિતિ દાખવી મેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમનો હિસ્સો બનવાનો અનેરો લાવો લીધો. ગુજરાતના ગૌરવવંતા કલાકારો જ્યારે ભક્તિનો રસ પીરસતા હોય ત્યારે વાતાવરણ જાણે શિવની ભક્તિમાં લીન થઈ ગયું હતું. આ 4 દિવસના સમયગાળા દરમિયાન લોકો મન મૂકીને મેળાનો આનંદ માણતા નજરે પડ્યા. સાધુ સંતો, મહંતોના દર્શન અને અન્નક્ષેત્રમાં ભોજનની વ્યવસ્થા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોએ શ્રદ્ધાળુઓને મનમોહિત કર્યા. જીવ સાથે શિવનું મિલન જો જોવું હોય તો આ ભવ્ય બહુનો મેળો એટલે શિવરાત્રીનો મેળો. અને આપણા ભારતમાં ઘણા મેળાઓ ભરાય છે.
જેમાં સૌથી પહેલું મહત્વ કુંભનું આપણે ગણીએ છીએ, પણ જેટલું કુંભનું મહત્વ છે કુંભના મેળાનું, એટલું જ મહત્વ આપણા જૂનાગઢના શિવરાત્રીના મેળાનું પણ છે. ભજન, ભોજન અને ભક્તિનો આ રૂડો મજાનો ત્રિવેણી સંગમ જ્યારે થયો છે, પણ આટલી ભક્તિમાં, આટલા અવાજમાં પણ તમને એક શાંતિનો અહેસાસ જે ભવનાથમાં થશે, અને એ પણ ખાસ શિવરાત્રીના મેળા દરમિયાન, એ વસ્તુની પ્રતિતિ કંઈક અલગ જ છે. 4 દિવસ વીતી ગયા બાદ ભક્તો જેની સૌથી વધારે આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે દિવસ એટલે મહાશિવરાત્રિનો દિવસ. આ દિવસ ઉગતાની સાથે જ ભવનાથના પટાંગણમાં ઉમટી પડી જનમેદની. મહાશિવરાત્રિના દિવસે એક બાજુ જ્યાં હૈયે હૈયું દળાઈ રહ્યું હતું, ત્યાં બીજી બાજુ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ ઉપસ્થિત રહી ભવનાથ મહાદેવના દર્શન પૂજા કરી દાદાના આશીર્વાદ લીધા. લોકવાયકા મુજબ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ સાક્ષાત ભવનાથ મંદિરમાં બિરાજમાન હોય છે, અને જેથી આ દિવસે મંદિર સાથે ભગવાનને પણ વિશેષ શણગાર કરવામાં આવે છે. આ દિવસે દેવાધિદેવ મહાદેવની 4 પ્રહરની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. લોકો દર્શન માટે આવે છે, મેળાનો આનંદ લે છે, સાધુ સંતોના આશીર્વાદ મેળવે છે. આમ થતા થતા સમી સાંજ થઈ આયોજનમાં ફેરફાર થવા લાગે છે. ઘડિયાળમાં 5 વાગી ગયા છે. 365 દિવસ જેની રાહ જોઈ છે તે રવેડી નીકળવામાં હવે માત્ર 4 કલાકનો જ સમય બાકી છે. પોલીસ અને વહીવટી તંત્ર સક્રિય થઈ ગયું છે. રવેડી માટે રસ્તો બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે. રસ્તાની બંને ફરતે કોર્ડન કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. બેરિકેડથી રસ્તો બંધ કરવામાં આવી રહ્યો છે. બેરિકેડ લાગતા જ ભક્તો પોતાની જવાબદારી સમજી બેસવા લાગ્યા છે. પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભક્તોએ મહાદેવને આવકારવા ભજન કીર્તન શરૂ કરી દીધા છે. સફાઈ કર્મીઓ દ્વારા રવેડીના રસ્તાને સ્વચ્છ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. રસ્તાને પાણીથી સાફ કરી રંગોળી કરવામાં આવી રહી છે, કારણ કે આ રસ્તા પરથી પસાર થવાની છે ભગવાન શિવની ભવ્યાતિ ભવ્ય રવેડી. અને લોકવાયકા મુજબ આ રવેડીમાં સામેલ થશે સ્વયં ભગવાન શિવશંકર ભોળાનાથ. જ્યાં એક તરફ સાંજે સૂરજ ઢળતાની સાથે સાંજે 7:30 ભવનાથ મંદિરમાં ભવનાથ મહાદેવ દાદાની આરતી શરૂ કરવામાં આવી, તો બીજી તરફ મંદિરના પાછળના ભાગમાં જૂના અખાડામાં સાધુ સંતો દ્વારા શરૂ કરવામાં આવી ભગવાન દત્તાત્રેયની પૂજા. અને ત્યારબાદ ગુરુ દત્તાત્રેય સમક્ષ સાધુઓના થયા અલગ અલગ કરતબ. રાત્રે 9 વાગતાની સાથે જ જૂના અખાડા પાસેથી શરૂ થઈ રવેડી, જેમાં આગળ હતા સાધુઓના કરતબ અને ત્યારબાદ હતા દિગંબર સાધુઓના રથ, જેમાં હતી આકાશને ચૂમતી ધજાઓ અને ઘોડે સવાર થયેલા મહંતો. જૂના અખાડાથી શરૂ થયેલી રવેડી મંગલમ હોટેલ, દત્ત ચોક, ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમથી પરત ફરી ભવનાથ મહાદેવના મંદિર પર આ 3 કિલોમીટરના રૂટ પર સાધુઓ તથા કિન્નરોના નૃત્ય, લાકડી તથા ખુલ્લી તલવાર સાથે કરતબ કરતા સંતો, ડમરૂના નાદની સાથે ગવાતા ભજન, ભગવાન શિવમાં લીન થઈ નૃત્ય કરતી ભગવાધારી સાધ્વીઓ અને રથ પર સવાર થયેલા સંતોની સાથે હર હર મહાદેવના નાદ સાથે આગળ વધતી રવેડી. અને તેને માણવા માટે ગિરનાર તળેટી ખાતે ઉમટેલો માનવ મહેરામણ, જેનાથી ગિરનાર તીર્થ ક્ષેત્રમાં ચોતરફ છવાયું ભક્તિમય વાતાવરણ. આ સમય દરમિયાન જ્યારે રવેડી રસ્તા પર નીકળી રહી હતી, ત્યારે જ્યારે ભગવાન શિવની યાત્રા નીકળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. महाराजा ने कमारे ત્રણ કિલોમીટરના વિસ્તારમાં રવેડી નીકળ્યા બાદ મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ સાધુ સંતો ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલા
મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે. મૃગીકુંડમાં સ્નાન કરવાનું મહત્વ પૌરાણિક અને આધ્યાત્મિક છે. આ પવિત્ર મૃગીકુંડમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. એક લોકવાયકા મુજબ સાધુ સંતોના શાહી સ્નાન વખતે પાર્વતીજી સાથે શિવજી કોઈને કોઈ રૂપમાં પ્રથમ સ્નાન કરે છે. તેમજ માતા કુંતા, અશ્વત્થામા, રાજા ભરથરી, રાજા ભર્તુહરી, રાજા ગોપીચંદ સહિતના નવનાથ 84 સિદ્ધો, 64 જોગણીઓ, સતી જતીઓ વગેરે દેવી દેવતાઓ અહીં સ્નાન કરે છે. જેના ભાગ્યમાં હોય તેઓને જ થાય છે આ અલૌકિક દર્શન. મૃગીકુંડનું સ્નાન તે કુંભ મેળા દરમિયાન કરવામાં આવતા શાહી સ્નાન બરાબરનું પુણ્ય આપે છે. રવેડી દરમિયાન સાધુઓના શાહી સ્નાનથી વાતાવરણ બની ગયું ભક્તિ રસથી તરબોળ. મૃગીકુંડમાં સ્નાન બાદ થાય છે મહાશિવરાત્રિના ભવનાથના મેળાનો અંત. આ હતો વર્ષ 2025માં જૂનાગઢ ખાતે આયોજિત અનોખો, અદ્ભુત અને અવિસ્મરણીય મહાશિવરાત્રિનો મેળો, જ્યાં લાખો ભાવિક ભક્તોએ ભગવાન ભવેશ્વર એવા શ્રી ભવનાથ મહાદેવના દર્શન કરીને દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત કરી. આ મેળો માત્ર ધાર્મિક સંપ્રદાય સાથે જોડાયેલો મેળો નથી. આ મેળામાં સમાવિષ્ટ છે આપણા ભારતની સંસ્કૃતિ, વારસો અને સાહિત્ય. ગિરનાર એ તીર્થક્ષેત્ર છે જ્યાં ભગવાન દત્તાત્રેય બિરાજે છે. જૈન મુનિ નેમિનાથની આ તપોભૂમિ છે. અહીં શ્રદ્ધાળુઓ અનેરી આસ્થા અને ભક્તિ સાથે આવે છે. એવું પણ કહેવાય છે કે મેળા દરમિયાન ધૂળ તો ખૂબ ઉડે છે, પણ જો આ ધૂળ મનુષ્યના શરીરને સ્પર્શી ગઈ તો મનુષ્યનું યોનિમાંથી આવેલું જીવન ધન્ય બની જાય. મેળો મહાશિવરાત્રિનો, મેળો ભવનાથ જૂનાગઢનો, મેળો સનાતન સંસ્કૃતિનો, મેળો સંત પરંપરાનો, મેળો આસ્થાના દરિયામાં ડૂબકી લગાવવાનો. અને આ મેળો છે ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમનો.